આજે આપણે હિન્દુભાઈ બદાજીના ફાર્મ હાઉસ ઉપર આવ્યા છીએ અને ત્યાં આપણી વેસ્ટેજની પ્રોડક્ટ એવી એક્વાજોલ અને ગ્રેન્યુઅલ ખાતર વાપરેલું છે. તો આપણે અકમાભાઈ અને હિન્દુભાઈ જોડે વાત કરીશું. અકમાભાઈએ હિન્દુભાઈને પ્રોડક્ટ આપેલી છે અને કયું કયું ખાતર નાખેલું છે પાયાની અંદર તેના વિશે આપણે માહિતી લઈશું હિન્દુભાઈ જોડેથી. હા તો હિન્દુભાઈ જણાવશો આપણે એમાં શું શું નાખેલું છે? આમાં એક્વાજોલ ને ગ્રેન્યુઅલ ખાતર નાખેલ છે. અકમાભાઈ કોટનજી માળી પાસેથી લીધેલ છે. બટાકો સારો છે. હા, અને આપણે આ કેટલા દિવસના બટાકા થયા છે આપણે હિન્દુભાઈ? 1 મહિનો અને 10 દિવસ. એમાં કેવું લાગે છે? એમ ગ્રોથ કેવું છે? 40 દિવસના બટાકા છે. એમાં ગ્રોથ કેવો લાગે છે આપણે? સારો છે. તો એમાં પાછો ગ્રોથ સારો છે. કોદળમાં પછી જાવ સારો છે ને એમાં એગ્રી બેસી અમિક પણ સંડકામાં હાલમાં બાકી છે. આપણે મતલબ 7 થી 8 બટાકો. 7 થી 8 બટાકા. કમ્પ્લીટ 7 થી 8 બટાકાની બેઠક છે. હા, આ બાજુ વિડિયો કરજો. આ બાજુ હશે. ઓલા ભાઈના આવે. અને પહેલા આપણે જે કેમિકલ વાળી વસ્તુ વાપરતા ને હાલ આપણે ઓર્ગેનિક વાપરી છે એમાં તમને તફાવત કેવો લાગે છે? સારો છે. સારો છે. એમ કેમિકલ વાળું વાપરવું જોઈએ કે એરિયા નહીં નાખવું. ગતું ખાલી ડીપી પહેર્યો તો. ડીપી પહેર્યો તો. ઈ જે ગતું ને સલ્ફેટ બલ્ફેટ કોઈ નહીં. કશું નહીં. હાલો આ હિન્દુભાઈ એમ કહેવા માંગે છે કે યુરિયા કે કોઈ વાપરેલ નથી આમાં. ખાલી ડીપી ને આ એગ્રી બેસી ને હુમિક ને એક્વાજોલ એમાં પાછું હુમિક ને એગ્રી બેસી હવે તરત નાખવાનું આવે 2 દિવસમાં. 2 દિવસમાં. ઓકે. 7 થી 8 બટાકો. તો હિન્દુભાઈ આપણે જણાવશો ખેડૂત મિત્રોને કે તમારે એમ ઓર્ગેનિક ખેતી તરફ સારું રહે છે કે પેલા કેમિકલ વાળી કરતા એમાં સારું રહે છે? તારીખમાં તો ઓર્ગેનિક સારું છે. સારું છે એમ ને? ઓકે, નમસ્કાર.